મતગણતરીના મહાકવરેજમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। 15 મહાનગરપાલિકાઓ, જે આ 15 મહાનગરપાલિકાઓમાં મતગણતરી ચાલે છે અને અત્યાર સુધીની મતગણતરીમાં 9 મહાનગરપાલિકાઓ પર બીજેપીનું શાસન પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે। 9 મહાનગરપાલિકાઓમાં બીજેપીનું શાસન પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, બહુમત મળી ચૂક્યો છે। મોરબી મહાનગરપાલિકામાં બીજેપી ક્લીન સ્વીપ કરે છે। નવસારીની અંદર માત્ર 2 બેઠક વિપક્ષમાં ગઈ છે, વિપક્ષ પણ ત્યાં નથી। 50 બેઠક વિપક્ષ માટે જરૂરી બેઠક પણ નથી। નડિયાદની અંદર 52 માંથી 42 બેઠકો પર બીજેપી જીતી ચૂક્યું છે। કોંગ્રેસ એક આપનું ખાતું નથી ખોલ્યું, એનો મતલબ ત્યાં પણ વિપક્ષ નથી। કરમસદ આણંદ, ત્યાં પણ વિપક્ષ નથી। 52 માંથી 31 બેઠક બીજેપી, એટલે વિપક્ષ માટે જરૂરી બેઠકો પણ કોંગ્રેસને નથી મળી રહી। સુરત 120 માંથી 64 બેઠક, ફરી એકવાર શાસન, સતત 3 દશકથી બીજેપીનું સુરતમાં શાસન છે। કોંગ્રેસ ત્યાં 1 બેઠક ચોક્કસ છે પણ વિપક્ષ નથી, આમ આદમી પાર્ટીનું ખાતું નથી ખુલ્યું। મહેસાણા 32 બેઠકો, 52 માંથી 32 બેઠકો મેળવી ચૂકી છે, 4 બેઠક કોંગ્રેસ, એટલે ત્યાં પણ વિપક્ષ માટે જરૂરી બેઠક નથી મળી રહી। જામનગર 64 માંથી 28 બેઠક મેળવી ચૂક્યું છે, કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી છે। ભાવનગર 52 માંથી 28 બેઠક મેળવી ચૂક્યું છે, કોંગ્રેસ 3। પરંતુ વડોદરામાં મધુ શ્રીવાસ્તવ, જી હા, મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે। દબંગ નેતા, મુછ પર દાવ લઈને બતાવવાળા નેતા, એમની દીકરી જીતી છે। માયાભાઈની દીકરી હારી પણ મધુભાઈની દીકરી જીતી। આ તો રાજનીતિની માયા છે, આ જ રાજનીતિની મધુરતા છે। વડોદરામાં મધુ શ્રીવાસ્તવ, જી હા, મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે। દબંગ નેતા, મુછ પર દાવ લઈને બતાવવાળા નેતા, એમની દીકરી જીતી છે। માયાભાઈની દીકરી હારી પણ મધુભાઈની દીકરી જીતી। આ તો રાજનીતિની માયા છે, આ જ રાજનીતિની મધુરતા છે।